મારો નાકનો રતન કેવાય કેવા એ બાપ દુનિયાની માલિકો મન ડસેલી નાગણી કોઈ ટકોરો કરે માયા મૂકી દઉં તો મનો ભગવા ભેખની નાગણી મન મેળલી ને કોણ માને મન મેળલી ને કોણ મારી મધરી રાત નો હોકારો ભાંગતી રાત નો મહેમાન મારી મેલડી મેલડી રાત બને મેલડી કે જગતમાં મંડ ડસીલી નાગણી ને ટકોરો કરાય નહીં મને મેલડી ને ટકોરો જહો મરી જહો મારી ભાગલા કરડિયાની નાગણી મધરી રાત થઈ ગયેલી રાતના 1 વાગ્યાનો ટકોરો થઈ ગયેલો ભાઈ ભગવા ભેખની દેવ મેરડી હો ભાઈ બાપ મારા કિરીટ ભુવાનો વાલો વ્યવહાર મારી મેલડી મેલડી તને કોણ મનાવે માં 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 जो हमारी मेरड़ी जहो बाप समय समय न मान से नहीं पुरुष बलवान कापे अर्जुन ने लूटिया वही धनुष ने वही मानो नो समय जे करावे ની દુનિયામાં કોઈ નો કરાવે ભાઈ समय રાજાએ બનાવે ને समय ભિખારીએ બનાવે ભાઈ કહેવતમાં કીધું છે ને અબજોપતિ થાય તો કઈ ભેગું લઈને ન જવાનું હારી હારપ રાખી હોય ને ભાઈ આજ માણા વિજે બેઠા હોય હારો ધ્યેય રાખ્યો હોય તો ભગવાન ભેગો કારણ માયા મોટી નાગણી પોત પોતાના બસા ખાય એમાં જો એક નીકળી જાય તો એ મણિધર થાય આ તો ઈ દરિયાની વેરું છે હું કાયમી કહું છું કોઈ એમ કે મારી આ કોઈની થઈ નથી ને થવાની નથી આ તો બેધારી કટાર બાપ માં બેઠે છે ને ભરોસાનો પાત્ર છે કારણ કે બાપ હું તમે કદાચ સુબી જોઈને વ્યક્ત કરી છે કે આ માતાજી ફલાણા મેરડી માની સુબી છે માતાજી મેરડી છે માતાજી ખોડિયાર છે એ સુબી જોઈને આપણે વ્યક્ત કરી છે કે આ માતાજી છે પણ એને બનાવવા વાળો તો માણસ છે ને સુબી બનાવે કોણ અસલમાં ધર્મ બેઠું છે ક્યાં આપણી 3.5 મણની કાયા રહી ને ભાઈ એમાં ગુલાબની પાંદડી જેટલો ભરોસો બેઠો અહીંયા હૃદયમાં ગુલાબની પાંદડી જેટલો ભરોસો તો કે બાપ 3.5 મણની કાયામાં
ભગવાન રાખો મારી નાથ, ભગવાન કોઈ દી ભૂલો પડવા દે નહીં મારી મેલડી, મારી મેલડી. રાતનો ટકોરો બને પણ ભાઈ સમો આવે વેડા આવે. બાપ ભલાય મારી ભગવા ભેખની, ભલાય મારી કિરીટ ભુવાની મેરડી. સમય આવે દુનિયા જાકારો દિયે મારી નાથ, સમયે ભાયુ વેગરા મેલે મામા મેલે મેરડી. ભલાય મારી ભલાય બાપ. એ બધું કીધું છે ને ભાઈ, આમાં સમય આવે ને વાલા તેથી બધાય સન્માન કરે. સારો સમય હોય તેથી બધાય કે ફલાણા ભાઈ આવ્યા, વધારો સાલ ઓડાડો વાલા હોય તેથી તો બધાય કરે, પણ ન હોય તેથી કઈ કોઈ સન્માન ન કરે. તઈ ક્યાં બેહવાનું હોય કે બધાય પગરખા કાઢ્યા ની ખૂણામાં બેહવાનું હોય. ઈ વાળો બાપ નબરો સમય આવે કોઈ બેઠા બોલાવે નહીં મારી ના, કોઈ હંગરે મામા મામા મારો દયાનો સાગર. 5 રૂપિયા હોય તો બધાય આવે, પણ જેથી કાંઈ ન હોય ને તેથી શેરી બદલાઈ જાય વાલા. આયલા જતા હોય ને એટલે સામે આવે ને ખબર પડે કોલો કઈક માંગવાનું છે, કઈ છે તો હે નહીં, તરત વાહેલી શેરીમાંથી આમથી આવો ને અહીં પાસે કઈ છે નહીં, માંગશે તો ખરા. સમય એ શેરી બદલાય મારી ના, સમયે દુનિયા મેલે. બાપ સુખ હોય તો ભલે, દુઃખ હોય તો ભલે. સ્વાર્થ તો આ દુનિયામાં કોઈ એવો માણસ નથી જેને સ્વાર્થ નથી. ગુજરાતની ધરતીથી માંડીને બધાથી વાત કરી, જે કોઈ એવો મનુષ્ય નથી કે જેને સ્વાર્થ ન હોય. આ બધી સ્વાર્થ ની હોય, પણ એ તો કઈ સારા એવા જાણવા મળે, ભાઈકમાં હોય ને તો સારા એવા જાણવા મળે. બાકી સ્વાર્થ વગરની ક્યાંય ભાઈબંધી નથી, સ્વાર્થ વગરની ક્યાંય ભાયાત નથી, સ્વાર્થ વગરની કોઈ દુનિયા નથી. કારણ કે હું જ કહું છું ને ભાઈ, આ રૂપિયા છે ભાઈ, મારો સ્વાર્થ છે કમાવાનું. કઈ ઉડે તો અમે કેમ વધારે ગાતા હોય, એ મારો સ્વાર્થ છે. પણ બાપ સ્વાર્થ કેને નથી? એક ધર્મ ને જ નથી. એ ગોખલામાં બેઠી હોય તો એટલું કામ કરે, હાથમાં મળે, ઇમારતમાં બેઠી તો એટલું જ કામ. અત્યારે તો અમિતભાઈ 10 લાખનું કામ કરે ને, લાખ રૂપિયા વાપરે, એમાં કઈ નવાઈ નથી. પણ એ હુકામ કામ કરે છે કે જેથી ગરીબાઈ હતી ને ભાઈ, આપણા વડવા પાસે ગરીબાઈ હતી ને, એક ટાણું સમય હોય તો એક ટાણું ખાવાનું ન હોય ને તો એ દેવને ન ભૂલે. મારી અમે ભલે ભૂખા રહી, અમારી ગરીબાઈ આટો લઈ ગઈ, પણ મારી ગરીબની દેવી તન ભીજા વિના અમારો દિવસ ઉગે નહીં. એ મારી મેલડી દેશી નારના ધુપેલી જમાડી હોય ને તો કોક દી ખાંભરે કે મળી અમારી વાહે તો કોઈ નથી, તું મલક ને મલક નો પાવર છે મળી.
પણ મને રાખને અમારી મેલડી નો પવાર હોય, મને ભિખારી ને મેલડી નો મારી રાખની દેવી, મારું કોણ હાંભરે મારી મેલડી મારી દેવી. લાખો રૂપિયાથી માતાજીને જમાડો તો નકરા રૂપિયા કામના નથી. ભાઈ ભેગા ન હોય તો એ દેવીને જમાડવી. ભાઈ જેવા કોઈ જાય નહીં, ભાઈ જેવા કોઈ દુશ્મન નહીં. ભાઈ જેવા કોઈ જાય નહીં, ભાઈ જેવા કોઈ દુશ્મન નહીં. ભાઈ ધારે ને તો કામ ધણી બનાવે, ભાઈ ધારે તો ભોંકાઈ છોડાવે, જગ્યાએ મુકાવે. પણ બાપ મારું મારું કર્મમાં કાઈ ભેગું લઈને જવાનું નથી. મારી નાથ મારી હારબ રાખી અને એકલો કદાચ કરોડ રૂપિયાનો ખર્ચ કરતો હોય માતાજી જમતા હોય ને તો એમાં ફેર, અને ગરીબ માના કદાચ 10 જણાને ભેગા થઈ અને પાવલી પાવલી આમ જો ભેગા કરી માતાજી જમાડે ને એમાં ફેર. પણ ઓલા ભાઈ ભેગા હોય ને ભાઈ એમાં તો દેવનો કલર કઈક અલગ હોય ભાઈ. બાપ મારી વસતી એક માળા ના મોતી બની મને નાગણીને જમાડો. ભાઈ ભેગા થઈને જમાડો ને એમાં ઘણો ફેર પડે ભાઈ. 5 રૂપિયા હાટું કોઈને જાતું ન કરાય. બાપ કહેવતમાં કીધું ને ખગા ગમે એટલા હોય પણ લોહી નો લોહી નો. કહેવતમાં કીધું છે ને બાપ કે જે આપણા લોહીનો ન નહીં કોઈનો નહીં. વાયુમાં જે ભરવા ન દે તો એ લોહીનો ન હોય, દુનિયામાં કોઈનો ન હોય. પણ બાપ આ તમારા ધર્મને જમાડવા બેહો ને તો સુરતા રાખીને કે મળી ભલે હોય તો ભલે, એને ન હોય તો એને જાકારો ન દેવો. કાલ ને ભાઈ કાઈ તારી પાસે છે ને ખાલી આવીને ઉભો રહે ને તોય મારી દેવી જમી લેશે, મારી મેલડી જમી લેશે. ભાઈ જુદા પડે ને ભાઈ કોઈના રૂપિયાના પાવર થી. હું તો કહું છું ભાઈ 5 રૂપિયા જાતા હોય તો જાતા કરી દેજો. ભાઈઓને ભેગા રહેવો આવી મારી ભગવતી આગળ પ્રાર્થના કરજો ભાઈ. મળી દુનિયા કદાચ ઓલા કે ના જેવું બાપ ભાઈ નો માળો હોય નહીં, જેના મન જુદા અહીંયા ધર્મ જુદા, જ્યાં મન જુદા ત્યાં ધર્મ જુદા ભાઈ. હા બાપ રાખી દગા રાખીને દિલમાં બેહો એ ધર્મ આપણું સાંભળે નહીં ભાઈ. પણ ભાઈ ભેગા થઈને જમાડો તો સાંભળે મારી છે. ઓ વરે મારા બાપનો દીકરો છે આવું ખંભે હાથ મૂકીને કયો બાપા છે જાતું કરી દો જે હોય તે. હાલો આપણી માતાને જમાડવી અને એ જમવા ઉતરે ને થાય કઈ કલર અલગ હોય ભાઈ. હાલો હાલો બાપ દેવા દિયો કવા વાર્યું કરશો દેવીને જમાડી, દેવીને જમાડી. ઈ જે ઓરતાથી જમી જાય ને ભાઈ બાપ એક જ બોલી હોય. મેં કીધું ને ખાલી શબ્દ સતી નો તો એક જ હોય ભાઈ. અને જો પલવારું ઓળખી જાવ ને હજી ગજા ધર્મ કે મારી વસ્તી મને ઓળખો રેવા દયો, મારી વસ્તી મને ઓળખો ને મને ઓળખશો નહીં તો હું દેવી. જે માણાને દુઃખ લાગે ને ભાઈ એમ ધર્મ ને કઈક દુઃખ લાગે. માણાને નબળો માણા હોય કદાચ ગમે એવો રૂપિયા વાળો હોય તો ભલે, અને કદાચ ગરીબ માણો હોય ને એમ કે મારા ઘરનો ઉંબરો ન ચડતો જીવે ત્યાં સુધી ભલા માણા મળદ માણા તમારા ઘરનો ઉંબરો ન ચડે ભલે કદાચ ગમે એવો ગરીબ હોય તો. પણ બાપ એમાં દેવી છે બાપ
ને બરો દઈ કોઈ દી જાકારો દેશો નહીં જાકારે ધર્મ ઊભું રહી જાય પછી કોઈ તું મળે નહીં મરી નાય પછી આમ જો ઝાડવા રોવો ને ઝાડવા દેવા આમ રોવા મળે તોય ન મળે હું કહીશું કાયમી એક તમારી કળની માતા એક તમારા મા બાપ એક તમારા થડામાં પૂજાતી ધર્મને પગે લાગો કે દાણા જોવરાવાની જરૂર નથી હા પણ ભાવ રાખો ને ભુવાઈ કઈ ખેલાઈ વાત નથી ભુવા કરવું એટલે બાયું ચડાવીને ભુવા ન કહેવાય ભુવા થાય એટલે તો પેલા હાથ ઘર હોય ને હાથ ઘરમાંથી એકના ઘરે ખોટ હોય ને 100 ના ઘરે હારું હોય ને એટલે તરત કે મારો ભુવો આ બધાના દાણા જોયું અમારા કોઈ દી સારું ન કરે તઈ ભુવાને ઓછું લાગે મારી તારે મારું ભાવ લાગે ભુવાએ કોઈ દી એના દીકરા હાટું ન માંગ્યું એના ભાઈ હાટું માંગ્યું હોય હે તો મારી તારે મારું ભાવનું ચાલવું હતું ને તારે મારું ભાવનું ચાલવું હતું મારી વસતી ને દુખિયા મને દુઃખ તારે મને આંખે કરવો હતો તો તારે મને છેતરવો નતો હા તારે મને આંખે કરવો હતો ને તો તારે મારું ભિખારીનું ભાવનું નતું ચાલવું તો મને રાખને મૂકી એ મારી ઉડાણ ભૂલી ગઈ તઈ ભૂવો રોવે કે મારી આજ મારા જો મને મૂકીને બીજે દાણા દોરાતા તો મને આમ તો થાય કે મારી આના કરતા તે મને બાનાધારી નો કર્યો હા મારી આજ મારું ઝાડું રહ્યું મારી સદાય મારા છે ને ભાઈ હા બાપ હોવાય કરવી કઈ હેલી નથી ટાટા પાણીના ગોરા ગોણે રહેવું પડે બાપ મારી ઓલા કે ના જેવું અગર વનમાં ઝાડું ઉભેલું કોઈ કાવઠિયો માણા એને કાપી અને ઘા કરીને વિયો જાય તેથી એ લીલું ઝાડું કપાઈ ને જયારે હેઠે પડે ને ભાઈ તે ઝાડવું રોવા માંડ્યું એટલે કાવઠિયાએ કુવાડાનો ઘા કરી દીધો કે મારી કઈ ભૂલ હોય ને તો મારી ગરીબાઈ તારી માથે ઘા કરાવે મારા તારા માથે કોઈ ઘા કરવાનો શોખ નથી તે ઝાડવું એટલું કહીશ તે મને માર્યું ને એ મને દુઃખ નથી તો તે મને કાપ્યું ને ઈ કુવાડો લોખંડનો છે પણ અંદર હાથો રહ્યો ને મારો હાથો મારો લાકડાનો છે હે તે મને માર્યું ને મને દુઃખ નથી મારા ઉઠીને મારી માથે ઘા કરે ને મારા ઉઠી મારી માથે ઘા કરે હા જેથી આપણી માથે ઘા કરે ને તેથી ધર્મ સિવાય કોઈ નો સાંભળે ભાઈ ધર્મ સિવાય કોઈ સાંભળે કોણ મનાવે તને કોણ સમજાવે મારા ભાગલા મનાનો વ્યવહાર મારો ભિખારી નો ભાઈ બન એ મારી ભિખારી નો ભાઈ સાયર ને મનાવો